what we are going to discuss today કે આપણે ફર્સ્ટ ડેના એક ક્લાસ બનાવ્યો હતો, દેન ક્લાસની અંદર મેઇન ફંક્શન બનાવ્યું હતું. તો મેઇન ફંક્શન જે છે એનું ફોર્મેટ આપણે જોયું હતું તો પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન એવી રીતે આપણે લખેલું હતું. નાઉ વાય વી આર રાઇટિંગ દેટ ફંક્શન લાઈક ધીસ, એનું રીઝન શું છે એ સમજાવવું છે. બટ ઇવન બિફોર દેટ લેટ્સ સ્ટાર્ટ વિથ અ સ્ક્રેચ, રાઈટ. એક નવો ક્લાસ આપણે બનાવીએ. લેટ્સ સે ક્લાસ ટેસ્ટ. Now this is our class. A class ની અંદર we need to define function. So let's say public હું આ રાખું છું અને void રાખું છું, and let's say method છે m1 એવું રાખું છું. જો main function બનાવતો જ નથી, રાઈટ. પછી એક મેસેજ જે છે એ હું આ રીતે out.println થી રાખી દઉં. println hello, અને આને આપણે સેવ કરી લઈએ. હવે સેવ છે એ આપણે એબીસી ફોલ્ડર છે એની અંદર જ કરીએ છીએ. લેટ્સ મેક ઇટ ટેસ્ટ ડોટ જાવા. જે ક્લાસનું નામ છે એ જ અત્યારે હું પ્રોગ્રામનું નામ એટલે ફાઇલનું નામ રાખું છું અને મેં સેવ કરી દઈએ. નાઉ લેટ્સ કમ્પાઇલ ધી કોડ. સોરી, કમાન્ડ પ્રોમ્પ્ટમાં આપણે જતા રહીએ અને ક્લિયર કરી નાખીએ. અને વોટ આઈ નીડ ઇઝ પાથ જોશે મારે. પાથ વગર આપણું કામ નહીં થાય. અહીંથી હું જાવામાં જતો રહું છું એન્ડ જાવાની અંદર જેડીકે એની અંદર બીન જે છે ઇટ ઇઝ ધી પાથ ધેટ આઈ નીડ. એટલે અહીંયા હું જો સીડી સ્લેશ કરી જસ્ટ resume. સો લેટ્સ ગો ટુ આર ફોલ્ડર વિચ ઇઝ સીડી સ્લેશ એબીસી. આપણી ફાઇલ જે હતી આઈ થિંક ટેસ્ટ હતી, રાઈટ. સો લેટ્સ કમ્પાઇલ ધી કોડ જાવા સી. Java. Okay, Java is not available to set path is equal to, right. Now path set થઈ ગયો. Let's clear the screen. Java C test.java is compiling the code, right. Code compile થઈ ગયો, so now we can run it, right. So we need to write Java and test. Now let's see what is going to happen. નિરાતે જોજો, સમજો શું થાય છે હવે. See, there is an error. It is clearly written in English that main method not found in class test. जो आया समझवानी जरूर है. Main method not found in class test. So whenever you are using Java command to run the Java code, આપણે એમ લખ્યું Java test means you are specifying the class name which is holding the main method. અત્યારે જો એવું કહે છે main method not found in the class test, એટલે તમે જે ક્લાસનું નામ આપ્યું છે એની અંદર મેઇન મેથડ નથી. સો વોટ ઇટ સજેસ્ટ ધેટ પ્લીઝ ડિફાઇન ધ મેઇન મેથડ એઝ શું કહે છે વાંચો પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન. ખ્યાલ આવે છે? ઇટ ઇઝ અ ડિમાન્ડ ઓફ જાવા કે જો તમારે જાવાનો પ્રોગ્રામ રન કરવો હોય યુ નીડ ધી મેઇન મેથડ. વિધાઉટ મેઇન મેથડ ઇટ કેન નોટ પ્રોસીડ, રાઈટ. સો લેટ્સ ડિફાઇન ધી મેઇન મેથડ, રાઈટ. આ મેથડ છે એને ફોર અ વાઇલ we are ignoring it, right. અને આપણે કમેન્ટમાં મૂકી દઈએ છીએ. then public, then static void and main, then string array type ની આપણી આર્ગ્યુમેન્ટ હશે આ, and this is going to be the scope of main અને this is the message that we want. અને મેં સેવ કર્યું, right. let's go to the command prompt અને ક્લિયર કરી નાખું java c test.java. કમ્પાઇલ્ડ સક્સેસફુલી. આની પહેલાંય થયું હતું બટ એરર ક્યારે આવી હતી? મેઇન મેથડ નથી. નાવ જ્યારે બી હું જાવા કરું છું એટ ધેટ ટાઈમ આઈ એમ રિફરિંગ ધ ક્લાસ નેમ વિચ ઇઝ હોલ્ડિંગ ધ મેઇન મેથડ. પ્રિવિયસલી નથી પણ હવે બનાવી છે એટલે હવે જો એન્ટર કર્યું મેં એન્ડ વી હેવ ધી આઉટપુટ હેલો. હવે હેલો સુધી એ કેવી રીતે પૂછ્યું? મેઇન મેથડ એક્ઝિક્યુટ થઈ એ ત્યારે. બટ મેઇન મેથડ એક્ઝિક્યુટ ક્યાંથી કરી છે? જો અહીં વાંચી લેજો કમાન્ડ પ્રોમ્પ્ટમાંથી. નાવ કમાન્ડ પ્રોમ્પ્ટ is an outside environment of Java. So let's understand the format which is public static void in main. See, simple this are main is the method which is decided by Java. એમાં આપણે કંઈ જ નહીં કરી શકીએ, એ રાખવું જ પડશે. ઇટ ઇઝ અ કમ્પલ્સન. દેન એની આર્ગ્યુમેન્ટ છે એ બી કમ્પલ્સન, જે સ્ટ્રિંગ એરે ટાઈપનો ઓબ્જેક્ટ જ હશે એટલે એમાં બી આપણે કંઈ નહીં કરી શકીએ. ઇવન void ઇટ ઇઝ ઓલ્સો ડિફાઇન્ડ બાય જાવા કે આ મેથડ જે છે ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ રિટર્ન એનીથિંગ. એક વેલ્યુ એક્સેપ્ટ કરે છે
but it is not returning anything. Now public એટલા માટે we are using the method outside of class, so we need the public keyword. I'm sure તમે CPP માં ભણેલા છો કે ક્લાસની બહાર જો મેથડ એક્સેસ કરવી હોય you need the public. And finally static. It is an interesting one. થોડુંક થ્રિલિંગ જાય, થોડુંક થ્રિલ જાય કે why this static. Sorry, whenever આપણે જ્યારે સ્ટેટિક કીવર્ડ એટલે યુઝ કરીએ કે ક્લાસની બહાર મીન્સ આઉટસાઇડ ઓફ ક્લાસ આપણે કોઈ બી મેમ્બર ક્લાસ નેમથી એક્સેસ કરવો છે વિધાઉટ ડિફાઇનિંગ ધી ઓબ્જેક્ટ, એટ ધેટ ટાઈમ યુ નીડ સ્ટેટિક. જો આપણે અહીંયા આવું જ કંઈક કરીએ છીએ, આપણે જ્યારે એમ લખીએ છીએ કે જાવા ટેસ્ટ, સો વી આર રિફરિંગ અ ક્લાસ નેમ. એ ક્લાસની અંદર જો અહીંયા મેઇન મેથડ છે, અને મેઇન મેથડ જે છે એ ટેસ્ટની અંદર છે, એટલે જો ટેસ્ટનો આપણે ઓબ્જેક્ટ નથી બનાવતા. Now it is implicit કે જ્યારે જાવા પછી ટેસ્ટ કહેશો એટલે મેઇન મેથડ જ કોલ કરવા જશે, બટ જો એ મેઇન મેથડ સ્ટેટિક નહીં હોય તો અહીંયા રન થશે. સો વી આર ડિફાઇનિંગ ઇટ એઝ પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન. ઇટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ કે આપણી મેથડ છે પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન હોવી જોઈએ, અને તમારી મેથડ છે રન થાય છે. સી લાસ્ટ ડે વી હેવ સીન કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ્સ, રાઈટ? એની અંદર આપણે સ્ટ્રિંગ વેલ્યુ જ પાસ કરતા હતા. બટ વોટ ડુ વી નીડ ટુડે? જો અહીંયા એક ડેફિનેશન જેવું લખું છું, પ્રિન્ટ અ નંબર ફ્રોમ કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ એન્ડ પ્રિન્ટ ઇટ્સ મલ્ટિપ્લિકેશન table. Now this is the thing that we need to do. આપણે શું કરવું છે કે કમાન્ડ એન્ડ આર્ગ્યુમેન્ટ્સમાંથી આપણે એક વેલ્યુ પાસ કરશી. Now એ જે વેલ્યુ પાસ કરશી ઇટ ઇઝ ગોઈંગ ટુ બી એ નંબર, અને એ નંબરનું આપણે મલ્ટિપ્લિકેશન ટેબલ જે છે એ પ્રિન્ટ કરવું છે, રાઈટ? એટલે એક આર્ગ્યુમેન્ટ આપણે એક્સેપ્ટ કરશી ફ્રોમ યુઝર એન્ડ દેન વી આર ગોઈંગ ટુ પ્રિન્ટ ધ ટેબલ ઓફ ઇટ, રાઈટ? સો વોટ વી નીડ ટુ ડુ, લેટ્સ સી કેવી રીતના એ કરવું, રાઈટ? ટેબલ કેવી રીતે પ્રિન્ટ કરવું. ના આપણે લૂપ આવડતી જ નથી એવું આપણે સમજીએ છીએ અત્યારે. વિધાઉટ લૂપ બી તમે કામ કરી શકો છો, રાઈટ? એટલે સર્ટેન લિમિટ સુધી કામ કરી શકો. તો આવું કંઈક હોય ઇન્ટુ 1 એટલે મલ્ટિપ્લિકેશન 1 સાથે થઈને આવે, પછી અહીંયા 2 કરો તો ચાલે ને? આવું જોઈએ ને મલ્ટિપ્લિકેશન ટેબલ એટલે, કે બીજું કંઈ? તો લેટ્સ રન ધી એપ્લિકેશન. ચાલો અને આપણે ચેક કરીએ. જાવા સી test.java. હા જો હવે અહીંયા તો પ્રોબ્લેમ જે છે એ કમ્પાઇલ ટાઈમ જ આવ્યું, એરે બી નહીં. એક કામ કરી, એક સ્ટેટમેન્ટ જે છે અહીંથી રિમૂવ કરી દઈએ, આને બી રિમૂવ કરી દે એટલે ક્લિયરલી ખબર પડે શું પ્રોબ્લેમ થાય છે. ઓકે, લેટ મી ક્લિયર ધ સ્ક્રીન. એટલે આપણી એરર સિવાય એમાં ક્યાંય આવે કાંઈ વસ્તુ જ ના આવે. test.java. So there is an error with our code, અને એ બી ક્યારે? કમ્પાઇલ ટાઈમ જ. રન કરવાની તો બહુ આગળની વાત છે. there is an error at compile time. So what do we need is type conversion, because અહીંયા જો સ્ટ્રિંગ અને ઇન્ટનું એ મલ્ટિપ્લિકેશન ન થાય, તમારે બંને જે છે નંબર ટાઈપ રાખવા પડે. then you can what multiplication. so let's do it. જો હવે કોડમાં ધ્યાન રાખજો ખાસ. જો તમે આવું કંઈક કરી શકો, let's say int n is equal to, અને બી આપણે સાઇડ ટ્રેક કરી નાખીએ ત્યારે આ રીતના ખરેખર લખવું પડે ને, a of 0. તો સેમ પ્રોબ્લેમ અહીંયા બી આવશે. જોજો હવે છે શું કહે છે, વાંચો. ખરેખર પ્રોબ્લેમ આ છે. જો પ્રોબ્લેમ ખરેખર આઈ નથી, ધીસ ઇઝ ધ રિયલ પ્રોબ્લેમ. The string cannot be converted to int. બોલું શું મલ્ટિપ્લિકેશનમાં લખ્યું હતું એટલે એની એરર બતાવતું, પણ એકચ્યુઅલી પ્રોબ્લેમ આ છે. તમે લેફ્ટ હેન્ડ સાઈડમાં નંબર રાખ્યો છે, રાઈટ હેન્ડ સાઈડમાં છે એ એરે. એરે બી નહીં બટ સ્ટ્રિંગ અત્યારે છે, તો એને જો આવી રીતે તમે લખી શકો છો ઇન્ટીજર. there is a class called integer in Java, integer. Java is a case sensitive language. એટલે ક્લાસના નામ જે છે ઓલવેઝ બિગિન વિથ ધ કેપિટલ લેટર્સ. જાવાના ઇનબિલ્ડ ક્લાસ છે એટલે ઇન્ટીજર ડોટ પાર્સ આવે. દરેક મેથડનું નામ છે સ્મોલ લેટરથી શરૂ થાય. કેનાથી શરૂ થાય? સ્મોલ લેટર્સ. અને મેથડની અંદર જો કોઈ સેકન્ડ વર્ડ આવે તો એ કેપિટલ હોય.
સો ઇટ ઇઝ ધી ફોર્મેટ, ધી ક્લાસ નેમ ડોટ મેથડનું નામ છે પાર્સેન્ટ, અને પછી આપણી આર્ગ્યુમેન્ટ એટલે કે સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ હોય ને એ આપણે અહીંયા આપી દેવાની. સો a of 0 છે વિલ બી કન્વર્ટેડ ટુ નંબર, અને નંબરમાં કન્વર્ટ થઈને ક્યાં સ્ટોર થઈ ગયા હશે? એનની અંદર. સો લેટ્સ ચેક, આપણે કમ્પાઇલ કરીને ચેક કરીએ કે ખરેખર થાય છે કે નહીં. એઝ યુ કેન સી દેર ઇઝન્ટ એની એરર, અને એરર ન આવી એનો મતલબ શું કે કન્વર્ઝન એને કમ્પાઇલ ટાઈમ સક્સેસ થઈ ગયું. તો રન ટાઈમ બી જોઈ લે હવે શું આવે છે. અહીંયા આપણે એન પ્રિન્ટ કરીને જોઈ લઈએ કે વોટ ઇઝ ગોઈંગ ટુ બી ધ વેલ્યુ ઓફ એન, રાઈટ. સો લેટ્સ પહેલાં આને કમ્પાઇલ કરી નાખી. test.java શું છે ભાઈ? જાવા સી આવવાનું, ભૂલ મેં કરી, જાવા સી. test.java પછી જાવા ધેન ટેસ્ટ, અને પછી મારે આર્ગ્યુમેન્ટ આપવાની લેટ્સ સે 5 નું મારે મલ્ટિપ્લિકેશન ટેબલ જોઈએ છે. તો જો 5 એને સ્ક્રીન ઉપર પ્રિન્ટ કર્યું છે, એટલે તમે 5 જે કરશો એ a of 0 માં આવશે. a of 0 માંથી આ કાસ્ટિંગ થઈને n ની અંદર આવશે, અને n જે છે મેં અહીંયા પ્રિન્ટ કર્યું છે. હવે ખરેખર n બી મારે નથી જોતું, મારે તો n નું શું જોઈએ છે? ટેબલ જોઈએ છે, રાઈટ. સો લેટ્સ રાઇટ ધી લૂપ ટુ પ્રિન્ટ ધી મલ્ટિપ્લિકેશન ટેબલ. લેટ્સ સે int I is equal to 1, right? I less than or equal to 10, I plus plus. Then the pair of curlies, એની અંદર હું આ SOP લઈ લઈશ. હવે આ મેસેજનું કાંઈ કામ નથી. અહીંયા n તો આવે જ છે, n ને કેના સાથે મલ્ટીપ્લાય કરવું છે? I ને. તો પહેલાં લેસ સે 5, તો 5 1 5, 5 2 10, 5 1 5, 5 2 10, એમ 10 સુધી જઈ એની વેલ્યુ છે સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરશે. Let's compile the code and run the code. Java 5 and see the output. 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45 and 50. So it is the way you can have table. એના માટે એક નવી વસ્તુ જે આપણે ખાસ શીખા is what? The integer dot parse int. Right? Still there is an error with this program. એક error જો આમાં જનરેટ થઈ શકે ક્યારે? જો મેં આર્ગ્યુમેન્ટ પાસ ન કરી. Though it is a program to print the multiplication table via command and argument, but I am not passing the argument. હવે જોજો શું થશે. વળી પાછી એરર આવી. ગઈકાલે બી એરર આવી હતી, યાદ છે? The error index out of bound exception. શું થયું? મેં આર્ગ્યુમેન્ટ પાસ ન કરી, but still I am using the 0th argument. So it is an error. See, we need to make sure that કે યુઝરે કોઈ આર્ગ્યુમેન્ટ પાસ કરેલી છે, અને એ કેવી રીતે ખ્યાલ આવે? ઇફ ધ લેન્થ ઓફ ધીસ એરે ઇઝ ગ્રેટર ધેન 0, મીન્સ યુઝર એક આર્ગ્યુમેન્ટ પાસ કરેલી છે, તો જો આવું કંઈક કરી શકો. ઇફ a ડોટ લેન્થ, ગઈકાલે આપણે લેન્થ જોયું હતું LEN, પ્રીવિયસ વિડીયોમાં તમે જોજો, હું યુટ્યુબમાં જ્યારે મૂકું ત્યારે. ઇફ ધ લેન્થ ઓફ ઇઝ ધીસ ગ્રેટર ધેન 0, તો આ બધી પ્રોસેસ કરવાની, અધરવાઇઝ નહીં કરવાની. લેટ્સ ફોર્મેટ ઇટ પ્રોપરલી. અને જો હવે સમજીએ, પ્રોગ્રામ શરૂ થાય એટલે જો આર્ગ્યુમેન્ટ તમે પાસ નથી કરી, તો લેન્થ છે ગ્રેટર ધેન 0 નહીં હોય તો સીધું એલ્સમાં, એલ્સ છે જ નહીં, એલ્સ બી આપી શકો પ્રોપર. અહીંયા તમારે લખવું હોય કે નોટ ઇનફ આર્ગ્યુમેન્ટ માન લ્યો, એ લખી નાખું છું આપણે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ ln લેટ્સ સે ઇનવેલિડ ઇનપુટ, એવું બી લખી શકો છો. અને જો હશે મીન્સ તમે આર્ગ્યુમેન્ટ પાસ કરી દો, ઇટ ઇઝ ગ્રેટર ધેન 0, એનું કાસ્ટિંગ થશે અને એનું ટેબલ થશે. લેટ્સ મેક શ્યોર કે ખરેખર આપણે ઇમ્પ્લિમેન્ટ કર્યું છે એ બધું થાય છે. પહેલાં આને કમ્પાઇલ કરી નાખી. અગેઇન જાવા સી test.java જાવા ટેસ્ટ 5. આ તો થતું જ હતું. પ્રોબ્લેમ ક્યાં થતો હતો? આર્ગ્યુમેન્ટ આપણે પાસ નહોતા કરતા ત્યારે. લેટ્સ આઈ એમ નોટ પાસિંગ એની આર્ગ્યુમેન્ટ. શું આવી ગયું? ઇનવેલિડ ઇનપુટ. સો ધીસ ઇઝ ધ વે કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ વર્ક્સ, એઝ વેલ એઝ આપણું જે ટાઈપ કાસ્ટિંગ જે છે એ બી વર્ક કરે. એન્ડ ધીસ ઇઝ ધ લોજિક જે આપણે એપ્લાય કરશી કે આપણો પ્રોગ્રામ જે છે ઇનવેલિડ ઇનપુટ આવે ત્યારે પ્રોપર મેસેજ બી તમને પ્રોમ્પ્ટ કરે. સો ધીસ ઇઝ ધ વે ધીસ કાસ્ટિંગ વર્ક્સ.